તો રાજકોટ સિવિલ અધિક્ષકની પત્રકાર પરિષદ તેઓ સંબોધી રહ્યા છે. સીધા જોડાઈશું ત્યાં. તો રાજકોટની સિવિલ હોસ્પિટલ છે કે જ્યાં બીમારીમાંથી સાજા થવા માટે લોકો હોસ્પિટલ જાય છે, પરંતુ ત્યાં કંઈક દ્રશ્યો અલગ જ જોવા મળી રહ્યા છે. કારણ કે હોસ્પિટલ જાણે ઉંદરોનું ઘર બની ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો જે ત્રાસ છે તે પણ સતત વધી રહ્યો છે. તેના વિડીયોઝ પણ અત્યારે સામે આવ્યા છે. વારંવાર સિવિલ હોસ્પિટલમાં ગંદકીના એ દ્રશ્યો પણ સામે આવતા હોય છે. ના, મેં ઓલરેડી વડી કચેરીએ જાણ કરી દીધી છે ને એમનું માર્ગદર્શન આજે આવી જ જશે. એ પ્રમાણે અમે તરત જ કાર્યવાહી ચાલુ કરશું. હા, એના માટે બીજી એજન્સી માટે જ અમે વિકલ્પ અમારી વડી કચેરીથી જે માર્ગદર્શન આવશે એ પ્રમાણે કામ કરશું. 16/12/24. હોસ્પિટલની જે પરિસ્થિતિ છે તેનો વિડીયો એક સામે આવ્યો હતો અને ત્યારબાદ જે દર્દીઓ આવતા હોય છે તેમના પરિવારજનોએ પણ સવાલો ઉભા કર્યા હતા. કારણ કે ઉંદરોનો ત્રાસ છે તે પણ જોવા મળ્યો હતો. લોકો છે કે જે સિવિલ હોસ્પિટલમાં સાજા થવા માટે આવતા હોય છે, પરંતુ સિવિલ હોસ્પિટલ જાણે ઉંદરોનું ઘર બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. તેના વિડીયોઝ પણ અત્યારે વાયરલ થઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં ઉંદરનો ત્રાસ છે તે પણ વધ્યો છે. દ્રશ્યમાં પણ જે પ્રમાણે દેખાઈ રહ્યું છે કે દર્દી પાસે ટેબલ પર રાખેલા દવા પાણીના સ્ટેન્ડ પાસે પણ ઉંદર જોવા મળી રહ્યા છે.